આજે શેની માટે તમે આ ભેગા થયા હતા? પત્રકાર હિત રક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ જે 1 જાન્યુઆરી 2025 ના રોજથી એમએસએમઈ થી બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં એક મુહિમ ચલાવી ગયા છે અને એમએસએમઈ થી બનેલા પત્રકારો જે બની બેઠેલા પત્રકારો છે તેમને વડોદરા શહેર અને જિલ્લાનું ન્યુસન્સ બનેલા છે તેમને હાંસિયા પર ધકેલવા માટેનું આ સમિતિ દ્વારા આ સંગઠન દ્વારા એક કામ થઈ રહ્યું હતું અને એના અનુસંધાનમાં આજ રોજ અમે જે એમએસએમઈ થી બની બેઠેલા પત્રકારો છે ને એ પત્રકારો કોઈ પણ પ્રકારનું પીસીસી એટલે કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ કઢાવ્યા વગર બનેલા પત્રકારો છે। મતલબ એનો એવો થાય કે આ પત્રકારો એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરેલી હોય, કોઈ હિસ્ટ્રી શીટર હોય, કોઈ મર્ડરનો આરોપી હોય કે કોઈ અલગ અલગ અસંખ્ય ગુનાઓ કરી અને એક કાળો કાગડો સફેદ બગલો બની જતો હોય એ રીતે આ પ્રેસ લાઇનમાં આવીને આ હિસ્ટ્રી શીટરો એક મોટી નામના કમાવા માટે આવી રહ્યા હોય તેવું દેખાય છે અને એના અનુસંધાનમાં જ આજ રોજ અમે જોઈન્ટ સીપી ડોક્ટર લીનાબેન પાટીલને અમે રજૂઆત કરી કે આવનાર સમયમાં દિવાળી છે, તહેવારો આવી રહ્યા છે અને આવા હિસ્ટ્રી શીટરો આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા જે પત્રકારો બની બેઠા છે એવા પત્રકારોનું પીસીસી મંગાવવામાં આવે। જો આ પીસીસી મંગાવવામાં આવશે તો આ જે પત્રકારોનો ખૂબ મોટી સંખ્યામાં જથ્થો છે એમાંથી અમારા અનુમાન પ્રમાણે 60 થી 70% બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારો વડોદરા શહેર અને જિલ્લામાંથી ઓછા થઈ જશે। તેના માટે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। તમને રજૂઆતમાં શું જવાબ મળ્યો? અમને રજૂઆતમાં જવાબ આપવામાં આવ્યો છે કે અમે તમારે કરેલી રજૂઆતને અમે આગળ વધાવીશું, અમે ટૂંક સમયમાં આની કાર્યવાહી શરૂ કરીશું અને આ વિષયનું ધ્યાન ડોક્ટર લીનાબેન પાટીલ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે આ વિષયનું ધ્યાન તમારે કલેક્ટરશ્રીને પણ દોરવાનું રહેશે। તમે સમગ્ર જનતાને અને સરકારી ખાતાવાળાને કંઈ કહેવા માંગો છો આ બાબતે? અમે જાહેર જનતાને અને સરકારી અધિકારી આલા અધિકારીઓને એવું કહેવા માંગીએ છીએ કે તમે ખોટી પોપ્યુલરિટીના ચક્કરમાં આ બની બેઠેલા પત્રકારો દ્વારા તમે જાહેરાતો ન કરો। જે લોકો હિસ્ટ્રી શીટર છે, મર્ડર કેસના આરોપીઓ છે, ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિઓ છે એવા લોકોની આઈડીમાં તમે તમારો પ્રચાર કરવા માટે કેમ ગાંડાને ઘેલા થાવ છો? શુદ્ધ છબી ધરાવતા, સારી છબી ધરાવતા ઈમાનદાર પત્રકારો એ પણ ચેનલો પણ ચલાવે છે, એમના છાપા પણ છે, તો તમે અમારા અધિકારીને એવું રજૂઆત કરવાની છે કે તમે એવો આગ્રહ રાખો કે એક સારા સિમ્બોલમાં, સારા પત્રકારોના છાપામાં કે સારી ચેનલોમાં દ્વારા તમારો પ્રચાર થાય। હું વિક્રમભાઈ ડાભી, પ્રમુખ પત્રકાર હિત રક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ।